દે નાના જીવ જ છે કાકા ઉભા તો ખબર નહીં પડતી રસ્તા વચ્ચે હેડો હો જય દવા કોણ તો મોટી ઉભા થો अबे तेरे नाम का कुत्ता बालू मारी नाश्यो મને તું એ તો એ રસ્તા વચ્ચે આવતા તા હો મન હો માં તારા બાપને રોડ બનાવ્યો તારા માટે હું તમારા બાપે બન્યા હતા ઉભો તો કર કોણ ઉભા ભાઈ નહીં જાણતો વાતો કરતા મને તો કઈ જબરું નહીં ઠોચ્યું એટલે આ છોકરા ચક્કર આવી પણ તમે જોઈને હેઠતા હોય તો એ મારા મોઢું થાય ઉભા તો એક તો પારે તું એ મને ખબર પડતી લે ખબર નહીં પડતી ને કાકા આ તો હું તે આવું ભોરે હું નથી બીજો જ ના આવી જાય ઉપરો હવે જો જતા ઈ તો જશો વાડમાં તું નેકરવાનું કર હવે નેકર જાય છે હું તો જવાનો જ ને જઈને કેવું પડશે સંતુભાઈ તમારા છોકરાને બાઇક ચલાવવાનો કેટલી રફમાં ચલાવે હા અરે સારું થયું તો હું હતો કોઈક બિચારા કોકનું છોકરું હોય તો પેટકી અરફોટે પાણી ના દે હા અને બીજો હોય તો પછી કેટલા પોક એમાં શું કરવું કયો આ છોકરોને બાઇક કાઢી દીધા અરે ઓહ આ કપૂલજી ચમ વરે હાય બાજુ કપૂલજી ચમ લુલા લુલા હેડો હો સંતુભાઈ જેમ ડાન્સ કરતા હિમાં આવો તમે તો એક્સિડન્ટ થયો ચિયો તો હાથ નહીં પકડા હાથ ના પકડે ચિયો તો ખાલી તમે મને કયો અવાજ કરો ખાલી જરા જરા આજ મારી મગજની ડગરીજી હે આજ છોડું નહીં ને સંતુભાઈ જપ ઊભા તો થો પણ અલ્યા મૂર્ખા એક તો બાજી રાખ્યો તું પાછો ખેતા તોન કરું પણ ખાલી મારું નામ તો દે આવતું તમાર ચિયો તો ઉભો કર તારું જાય તારું આજના ઘરમાંય કાઢીને મારું અલ્યા મૂર્ખા તારો છોકરો હતો મારો છોકરો હતો એના ના કહું એટલે તું બાઇક લઈને જો તો ડોટો ના કાઢે તો એના નોમના જેવું કર્યું આવો મને જીબ્બા જ નહીં દે ગફુલજી તમે ફાઇનલ જોયું તું કે મારો જ છોકરો હતો પૂરો બુરો ના હોય મારો છોકરો અલ્યા સોનતુભાઈ હું તો ચક્કર ખાઈને ભૂઈ પડ્યો પણ તો તમારો બુરો જ હતો અને એને જ મને બાઇકની ટક્કર મારી પણ તમે તમારી ઓશો ઘેર મેલીને જ્યાં છો ભાઈ ઓશો ઘેર મેલીને નતો જો એવો આવ્યો ને એવો ડાયરેક્ટ મને ભટકાઈ ગયો તો એવો ચલાવવા હતો કમ્પ્લીટ જ અમે બે ટાઈમ ખેતરમાં જઈએ હી એ ભાઈ એની નજર જો બીજા પડી ગઈ ને ઠોચી ગાલી મને તમે એક કામ કરો મને દવાખાનો પોખતો કરો પેલા રવાતું નહીં નકા હું શાની દવા કરાવું ગફુલજી અલ્યા સંતુભાઈ તમારા છોકરા બાઇક ઠોક્યો તમે જ દવા કરાવો તો કોણ કરાવશે જો હું એક રૂપિયો નહીં આલું તમોન જો સંતુભાઈ તમે જો ખર્ચો નહીં કરો તો પછી હું ને કેસ લખાઈ આવે બરોબર પોલીસ સ્ટેશનમાં જઈને તમે કેસ લખાવો તમારે જે પર આકાત હોય ને એ કરી લેજો આયા હોય એ રસ્તા તમે જતા રહો જો એ તો એવો આવશે ને એટલે હું નક્કી કરે પછી બધી વાત આગળ થશે સોના મોડા અત્યારે જતા રહો તમારા ઘેર જો ને અલ્યા મૂર્ખાના દવા કરાવવાના ખર્ચો કાઢવો પડે તે કેવું કરે હા જુઓ તો ખરા હા અલ્યા છોકરા ચો જઈને આવ્યો ગોમમાં કાકા ગોમમાં કોક બનાવ બન્યો હો ના કાકા કશું બનાવ નહીં બન્યું તમે એ તો એવું વાપર્યો કે એક્સિડન્ટ થયું હો કનું મને હું ખબર તમને ખબર તું ગોમમાં જનાર તને નહીં ખબર તમે કે એક્સિડન્ટ થયું તું વાતું કહો મને નહીં ખબર મને નહીં ખબર ને તમે એ તો વાપર્યો કે ફૂલજીનું એક્સિડન્ટ થયું હો ગબુલ કાકા ને એક્સિડન્ટ થયું હા વાગી બાગી જ નહીં ને દવાખાને લઈ ગયા
તમોન ખબર કોણ હતું? જોની ન જોને તો હું તું સમ કાકા તેમાં તારા તા મને શું કહેતા હતા હું કહેતા? તમારો છોકરો હતો કે ના કાકા હું નતો. પાછા મોનતા નહીં જોની જોઈને આ શું કર્યું લ્યા આ લાઈટો ને બાઈટો તો તોડી નાખી હે શું કહ્યું હું એ તને ખબર નહીં પડતી લે કાકા પણ એવા હું દુકાને હેડીને આવતા હતા. પણ આપણે ધીમા હેડ દે કાકા હું થી રોજ આવતો હતો પણ એ વચ્ચે વચ્ચે ઓમ ઓમ કઈ ના આવતા હતા. ફાસનો ફાસ્યા ડો ખબર નહીં પડતી એ મરી ગયા હોય તો પણ કાકા એવા આવતા હતા. એવા આવતા હતા તે એવા કેસ કરવાનું કેતા જોવામાં જેલમાં ના કાકા જેલમાં નહીં. અને સોરામાં હું નહીં આવું પાછો કાકા માર ઉપર કેસ થાય. અને તું આ બાઈક ચલાવવાનું મેલી જ દે હવે અને જો બાઈક ને અડે ને તો હું તારા ચોટ્ટે ભાજી નાખે આમી કીધું. એ તો હું એવો હતો એટલા નકા ગફુલ જઈ ને ઓ ઉભા પૈસા લે એવન ખબર હતી કાં તો સોનતુભાઈ એટલા વધારે બોલાય એવું નહીં નકા તો મન તો મારા મને ના મેલી એવા ઘેર આવીને મારી જોય મારા લીધે દવાના પૈસા દવા કરાવવાની કીધી તને મૂર્ખો કે હું દવા કરાવું કે અલે આ શું કરવાનું આ મારો પગ તો બરાબર લેવા આવ્યો શું કરું અરે હાથે કોમ નહીં કરતો અરે અનુપા આટલો દારો હાચવવો પડશે આપણે કેમ? એટલે પીવામાં હાચવવો પડશે હા તો કોઈ થયું? ના કશું થયું નહીં હા આપણે રમેલનું આમંત્રણ આવ્યું રમેલનું હોવા ચોથી આપણે ગોમવો જ ગમમાં હા એટલે કશું વાંધો નહીં. આપણે ગફુલજીને કહેવું પડશે આપણે હા અને આપણે જવું પડશે બધાને કીધું બધાને કીધું. હા એટલે આજનો દારો ખાલી સાચવી લેજો હા ના ના હા એમ તો હાચવી લઈએ આપો પા. આવાજ જોઉં જય ઓહો વાઈચારી કહું થયું કપૂરજી? હા અનુભા તમારું જાય તમારું કપૂરજી અરે અનુપા અરે કપૂરજી અરે નહીં તમે ઉભા નહીં પકડો હાથ નહીં પકડો શું થયું પણ એમ ભ તો ખરા એક્સિડન્ટ થયું ના નહીં ક્યાં તો ફ્લોર ઉપર ના જશો ને ખાતા નહીં તમે આવડે હો ને તાની. ઓ બાપરે તે તમે તો બાઈક લઈને આયા છો ઓન કાને બાઈક આલી પાઉ હા અલ્યા ભાઈ હું તો હેડિંગ જતો તો હેડિંગ જતો તો પેલા કોઈ સંતુભાઈ નો નહીં પેલો કાળો ભૂત પેલો એટલો હું નામીનો પેલો આવો ભૂરો હું પેલો કાળો પેલો બુડિયો એને મને બાઈક ઠોકી તો તમે શું કરતા હતા એમ કહું એને બાઈક ઠોકી તો પણ હું તો હું કરું ચકેડા ખાઈ પડે બુઈ એમ નહીં એ પેલા જોયા મને હેડતા હતા હા પણ અલ્યા ભાઈ હું તો મારી સાઈડ જ હેઠતો તો પણ એવો ડાફેરો મારતો આવતો એવો જ મને લપેટા લઈ લીધો કે મને ભૂઈ પાડી દીધો એટલે છેલ્લા વાગે એમ કહે ને મને આવો હાથ ના પણ બા ઊંચો કરો તો હાથ અરે ના અરે વધારવા ગયો? અરે તે દવાખાને ના જવાય પણ એમ કહું છું એટલે ઓમદ્રા છે અરે હું જોઈ આ સંતુભાઈ ના ઘેર ગયો તે કહું સંતુભાઈ મને તમે દવાખાને લઈ જાઓ તો એ મૂર્ખો એમ કે હું આનો દવા કરાવું ચમ? ચમ આનો દવા કરાવું અરે એટલે મૂકી કે તમારા છોકરા ઠોકી ના કહેવાય તમારા અહીં અરે હું કીધું તમારા છોકરાએ મને ભૂઈ પાડી દીધો લે આનો અરે નહીં પકડો ના હેડો અરે તમારું હવે એક વાત તો તમે મને અડીશો નહીં હાર નહીં અડું પણ અડુબા મરવા દે હેડ જે તું હેડ મારવા દેવા નથી હા પણ આપણે એક તકલીફ થી આમાં ભૂવા આવા હી આમંત્રણ આવ્યું હતું આમાં શું કરશે એ વાત સાચી હા
આપણે તો જાતરમાં જવાનું હતું. ગામમાં જાતા રહ્યા પાઈ. તાન કેવડાવી દો, અમે તો કેવા આયા છીએ. ઓ વાત તમારી સાચી, પણ મારા હે ને આવો પગ નહીં કોમ કરતો અને આવો હાથ નહીં કોમ કરતો. એટલે 100% નું બાકોક ના રહ્યું. મને એવું જ લાગે હો. મને પેલા ને તમે આવો હાથ પકડો આગળ અને પછી ઊભો કરો. હું શું કહું, હા, ના તો આપણે જોવડાવવું પડશે. જોરાવું પડશે મને એવું લાગે. જોવડાવીએ પછી પણ પેલા લોબડાના પગ ભાગ ગઈ લેડો. દવાખાને લઈ જવાની હોય ને જવાબદારી ના આવે. ઈવન આબુ જ પર ચમ ના આવે. તમારા છોકરાને બાઈક નહીં આવડતું તો ઈવન હાલવાની શું જરૂર આવે? આ તો મને કેવો ખખડાવી ને. હા, કાકા, કાકા કાકા. તમે. અરે હેડો તાન તો ઊભા કરો, ચલો ઊભા કરો, જવું પડશે. હાથ નહીં પકડો. હા, આવો તો હેડો. રહેવા દો. તમે ઘેર રહો અને આપણે હેડો. લેડો. કોરભા, બોલો ને. એટલે સોનતુભાઈ ખબર નહીં હોય કા બે વાઘને ખબર પડશે તો મારા વગર નહીં મેલી લ્યો. હા, મનની વાત કહી દીધી તમે. હા, પણ બદલો તો કાયદેસર લેવાશે. આજે નહીં તો મહિના પછી નહીં તો 6 મહિના પછી 6 મહિના પછી નહીં તો 12 મહિના પછી, પણ બદલો તો લેવાનો હોય. હા, કાયદેસર લેવાનો. હા, ના ના, હું આમ તો ખોટું કર્યું. ગફુલજીના ઘેર જાઉં અને પછી ઓને દવાખાને લઈ જાઉં. ના ના, દવાખાને તો ઓને લઈ જવા પડે. અને પાછા પેલા બે ઓના ભાઈ ખરા ને એ માથા ભારે પાછા, એટલે હું એને ઘેર જઈ આવું. માથા પાડે તો તમે થઈને ફરો હો. અનુભા એટલે વડીલ કોરભા હોભરો. વકમાં પાર્યો છે અને વગર વકે અમારા ગફુલજીને માર્યો છે. એટલે શું કેવું થાય તમારું? શું કેવું થાય તમારું? શું કેવું થાય? હા, અરે અનુભા હોભરો તો ખરા પણ. હોભળો તમે, અમે નહીં હોભળવાના આવે. હોભળો ખોરભા, હું તમને કીધું તું ને કે એક વારનો આંખમાં પાડવો છે અને ગોમ વચ્ચે મારવો છે. એ ટાઈમ હવે આઈ જાઓ, બરોબર? આઈ ગયું. ઉભા કરો. અનુભા હોભરો પેલા હું કહું તો મોન. વાપરવાનો એક શબ્દ નહીં આજે, બરોબર? આજે રાગાઈ ગયો, હા, બરોબર? અનુભા બહુ થઈ ગયું અમાર. માફ મારજો. ખોરભા, સંતભાઈ ભૂલ થઈ ગઈ અમારી હો. ભૂલ થઈ ગઈ. ખોરભા આપણે મારશે, હવે હાથ પગ ભાગી નાખી હો. અમને જવા દો. એવું તો આજે નહીં બને અને કાલે નહીં બને. અમે જ્યાં- માફી માંગીએ બીજા અનુભાન ખોરભા બે નહીં પણ ખબર હાય, અબ જ્યાં પણ હોભરો વાપરવાની કોરભા. આજ કશી વાત નહીં. આ બધા ડાયલોગ બાજી આ બધી બંધ કરી દો. હવે ભૂલી જજો તમે, બરોબર? એ ખોરભા, હું આ કેમ સંતભાઈ મારો તમે બે તમે જતા રહેજો, તમે વચ્ચે ના આવતા. ઓ વડીલ, મર્યાદા રાખું ને તો લગન મર્યાદામાં રહેવાનું, બરોબર? કા મર્યાદા અમે તોડીશું ને તો આખું ગોમ જોવા ચડશે. ભરતજી આ બોલવા જ નહીં દેતા. સાંભળો મારી વાત. એ તો આજે પીઝા નહીં તે તમારા માટે હારું હોય, નકર તમે માર ખાઈ જાવ વચ્ચે, બરોબર? એટલે આજે મેલવાનો નથી. એક મિનિટ ખોરભા, આ વડીલી એટલે આપણે હમણાં તો કશું ના કહેવાય, પણ આવા એક ડોન થઈને પડી છે એટલે સમજાઈ દો. તારું પાન ખોરભા કોણ છે તમને ખબર છે ને ભરતજી? હું જ ખુલાસો કરું ભરતજી, પણ એવા મને વાત જ નહીં કરવા દેતા. ભરતજી મારો પૂરો ખરો ને એને ઈવોને પેલા કપૂરજી બાઈક સ્ટાયું હો. ખબરો બાઈક સ્ટાયું આ દવાખાને તો ના લઈ ગયા. અમાર ગફુલજી પાસે ના ઘેર જરા આયા તા તે અમને કીધું હતા કે ના મારો પૂરો તો ના હોય કે પણ ભરતજી સબૂત તો આવવાના છે મુકેલે થાય. મારે પૂછવું ના પડે પુરાણ. એવાનો એક પોટે બાજુ હ અને એક હાથ હાથ બાજુ, બા- બરોબર? એટલે આજે મેલવાના તો નહીં. હા તો એમ કરો સંતુભાઈ, હો. ભૂલ તમારા છોકરાની હે ને ઓહો. એટલે દવાનો જે ખર્ચો થાય ને એ તમારે હાલવું પડશે કાયદેસર. તે તેમ જ જતો તો હું ઈયોના ઘેર જ જતો. એવું હતું? ઓહો, કહું દવાખાને ના આવે તો લઈ જાઉં. આ તો મને પસ્તાવો થયો ભરતજી, એટલે હું જતો તો. એમ કરો અનુભા, જે દવાનો ખર્ચો થાય એ બધો હું સંતુભાઈ પણ અનાવે આવું તમને. જવાબદારી તમારી રહેશે હો ભરતજી. જવાબદારી મારી જો. અમારે તો રમેલમાં જવાનું હતું. હા તો તે તાર જો શાંતિ રમેલમાં તો તાર ખર્ચો બધો જે થાય ને જે ખર્ચો થાય એ બધો જવાબદારી મારી તમને હાલ દેજો. હાલો ચલો અને હું ભરતજી ઈયોના ઘેર જ જતો તો. સંતુભાઈ આપણો ઓળખ હોય ને તો આપણે નમકી હાલવી પડે.
પણ ભરતજી પણ બોલવા જ નહીં દીધો મને. એવું ના હોય, પેલો આપણે છોકરા સમજાવવું પડે કે શાંતિ હેડ બાઈક લઈ. એ તો હારથી તો ગફુલજી હતા. નાના ભરતજી વાત તમારી સાચી હો. કોઈ કોઈ તો કેસ કર્યો તો આપણે જવું હોય ને જેલમાં. હા તે હું એ પુરાણ એ જ કહ્યું. અને એ તો એમ કરજો, જે ખર્ચો થાય ને ગફુરજીનો એ બધો પૈસા આલી દેજો. લાવું ના કરતા તમે એમાં ના ના આલી જ દેવાય દવાના દેવાના પૈસા જે દેવામાં. ખર્ચો થાય.